ગુજરાતમાં નવરાત્રીનું પર્વ ધામધૂમથી ઉજવવામાં આવે છે. માતાજીની ઉપાસના અને ગરબાનું અહીં અનેરું મહત્વ છે. આસો મહિનાની નવરાત્રીમાં ઠેર ઠેર ગરબા યોજાય છે, જ્યારે ચૈત્ર મહિનાની નવરાત્રી કંઈક અલગ જ મહત્વ ધરાવે છે. આ નવરાત્રીમાં ગરબાનું મહત્વ ઓછું છે, પણ ક્યાંક ગામડાઓમાં કે શેરીઓમાં તેની પરંપરાગત ઉજવણી થતી રહે છે. ગુજરાતમાં ખાસ કરીને બહુચરાજી, અંબાજી અને પાવાગઢમાં આ નવરાત્રિની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવે છે. ગુજરાતમાં ઘણા લોકો ચૈત્રી નવરાત્રી વખતે ઉપવાસ કરતા હોય છે. ઘણા લોકો નવરાત્રીના ઉપવાસ સાથે ઘરમાં પણ માતાજીના જ્વારાની સ્થાપના કરી માતાજીની પૂજા, જાપ, જાગરણ કરતા હોય છે. ચૈત્રી નવરાત્રીમાં ઘરોમાં દેવીની પ્રતિમા અને ઘટ સ્થાપના કરવામાં આવે છે. આ દિવસથી નવ વર્ષની બેલા શરૂ થાય છે. આ નવરાત્રી અનુષ્ઠાન, હવન વગેરે કરવા માટેનું પર્વ છે. દરેક જણ માં શક્તિ પોતાનો દુઃખ અને તમામ કષ્ટ હરી લે છે. તે માટે શ્રદ્ધાપૂર્વક દૈવિક સાધના કરે છે. કોઈ પોતાના શત્રુથી છુટકારો મેળવવા માટે માં બગલામુખીના જાપ, હવન વગેરે કરે છે. કોઈ મહાકાળીની ઉપાસના કરે છે તો કોઈ નવદુર્ગાની ઉપાસના કરે છે. ગમે તેમ પણ કોઈને કોઈ રૂપમાં પૂજા તો દેવીની જ થાય છે. ચિત્રા નક્ષત્ર ઉપરથી આ માસનું નામ ચૈત્ર માસ પડ્યું હતું. દંત કથા મુજબ આ દિવસે ભગવાન નારાયણના નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું હતું અને એ કમળમાંથી સૃષ્ટિના પાલન કરતા બ્રહ્મદેવનું પ્રાગટ્ય થયું હતું. અશ્વિન મહિનાની નોરતા એ બ્રહ્માજીનો દિવસ શરૂ થાય અને ચૈત્રી નવરાત્રી તેમની 6 મહિને દિવસ પૂરો થતા રાત્રિ શરૂ થાય છે. તેથી બ્રહ્માની રાત્રિ શરૂ થઈ ગણાય. શક્તિની ભક્તિ કે ઉપાસનાનું મહાપર્વ એટલે નવરાત્રી. 9 દિવસ દેવી શક્તિના જુદા જુદા 9 રૂપોની આરાધના કરવામાં આવે છે. રૂપ ગમે તે હોય, પરંતુ દેવી શક્તિ તો એક જ છે, જે જગતજનની છે. પરંતુ માતા શક્તિના જુદા જુદા રૂપ લઈને કરેલા કાર્યોને કારણે તે અલગ અલગ નામે પૂજાય છે.